નમસ્કાર મિત્રો, જો અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ભાવનગરના મહારાજ કુમાર શિવભદ્રસિંહજી ગોહિલ. કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર હતા શિવભદ્રસિંહજી ગોહિલ. તેમના મોટા ભાઈનું નામ વીરભદ્રસિંહજી ગોહિલ હતું. વીરભદ્રસિંહજીનું અવસાન 1994માં થઈ ગયેલું. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જેમ જ કુમાર શિવભદ્રસિંહજી ગોહિલ પ્રજાવત્સલ, પ્રકૃતિ પ્રેમી, પક્ષીવિદ, વન્યજીવોના પ્રખર અભ્યાસુ અને લોકોના હૃદયમાં શિવાબાપા તરીકે સ્થાન પામ્યા હતા. તેમનું અવસાન 91 વર્ષે 31/5/2024ના રોજ થયું. એમના નિધનના સમાચાર મળતા જ ભાવવિલાસ પેલેસ બોરતળાવ ખાતે લોકોની ભીડ ઉમટી પડી હતી. ભાવનગર નરેશ વિજયરાજસિંહજી અને કુંવર જયવીરરાજસિંહજીએ મુખાગ્નિ આપી અંતિમ સંસ્કાર કર્યા હતા. લોકજીભે શિવભદ્રસિંહજી શિવાબાપા તરીકે ઓળખાતા. તેમનો જન્મ 23/12/1933ના રોજ નીલમબાગ પેલેસમાં થયો હતો. કુમાર શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું. શિવભદ્રસિંહજી પર્યાવરણ, પ્રાણી અને પક્ષી શાસ્ત્રમાં નિપુણ હતા. એટલે જ સૌ તેમને પ્રકૃતિ પ્રેમી, પક્ષીવિદ તરીકે ઓળખે છે. તળાજા ધારાસભામાંથી સ્વતંત્ર પક્ષમાંથી ચૂંટણી લડી 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા. ઈસવીસન 1962 થી 72 સુધીના સમયમાં પ્રજાનું કામ કર્યું હતું. તેમને દુનિયાભરની વન્ય સૃષ્ટિની માહિતી મેળવવાનો ખૂબ શોખ હતો અને અદ્ભુત અલભ્ય પ્રકૃતિ અને પ્રાણીઓ અને પક્ષીઓના ફોટાઓનો સંગ્રહ કરવાનો પણ શોખ હતો. આવા અલભ્ય ફોટાઓનો ખજાનો તેમની પાસે હતો. વિક્ટોરિયા પાર્કમાં કૃષ્ણકુંજ તળાવમાં તેઓ હલેસાવાળી હોડી રાખતા અને પ્રકૃતિ વિહાર કરતા. બોરતળાવ પાસેના પોતાના નિવાસસ્થાન ભાવવિલાસ પેલેસ ખાતેથી બોરતળાવમાં પ્રકૃતિ વિહાર કરવા એન્જિનવાળી હોડી રાખતા. પશુ પક્ષીઓના અભ્યાસ માટે તેઓ દેશ વિદેશના પ્રવાસો કરતા અને માહિતી મેળવતા. અને આ કારણે જ દુનિયાભરના લોકો તેમને પર્યાવરણ પ્રેમી તરીકે ઓળખતા અને પર્યાવરણની પરિષદોમાં તેમને પ્રવચન આપવા આમંત્રણ પણ આપતા. ગીર અભયારણ્યમાં સિંહની વસ્તી ગણતરી હોય ત્યારે નિષ્ણાત તરીકે બોલાવવામાં આવતા. કુમાર શિવભદ્રસિંહજીને ભાવવિલાસ બંગલો નિવાસ માટે મળેલો. તેમણે પોતાના મોટા ભાઈને લખીને આપી દીધું હતું કે તેઓ ભાવનગર રાજ્ય કુટુંબની મિલકતમાં કોઈ પણ પ્રકારનો ભાગ માંગશે નહીં. આમ સંપત્તિનો ત્યાગ કરવાની મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ભાવના તેમનામાં ભારોભાર જોવા મળતી. રાજપૂત સમાજની સામાજિક સંસ્થાઓ ઉપરાંત ઘણી સામાજિક સંસ્થાઓ સાથે તેઓ સક્રિય રીતે જોડાયેલા રહ્યા હતા. હાલ તેઓ ખોડિયાર મંદિર રાજપરાના ટ્રસ્ટી તરીકે કાર્યરત હતા. આંખે ચશ્મા હોવાથી નેવીમાં લશ્કરી અભ્યાસ કરવા ઈચ્છા હતી, પરંતુ જઈ શક્યા નહીં. મહારાજા અને કાકા ધર્મકુમારસિંહજીની સાથે રહીને શિકાર માટેની તાલીમ લીધી હતી. પગપાળા ચાલીને વાઘના શિકારનો તેમને અનુભવ હતો. ભાવનગરના પક્ષી નિરીક્ષકોના મંડળના તથા ગુજરાત વાઇલ્ડ લાઇફ એસોસિએશનના પ્રમુખ બન્યા હતા. મહારાજ કુમાર શિવભદ્રસિંહજી રાજવી પરિવારમાં હોવા છતાં સામાન્ય માનવીની જેમ સાદું જીવન જીવતા હતા. સ્વાધ્યાય પરિવાર અને પાંડુરંગ દાદા સાથે તેમનો સ્નેહપૂર્ણ નાતો રહ્યો હતો. શિશુ વિહાર સંસ્થાએ કુમાર શિવભદ્રસિંહજીનું શ્રેષ્ઠ નાગરિક તરીકે સન્માન કર્યું હતું. તેઓ રાઇફલ શૂટિંગ ક્લબ ચલાવતા અને હોકી, ટેનિસ, પોલો જેવી રમતોમાં પણ નિપુણ હતા. તેમનું સૌથી મોટું યોગદાન એ છે કે પોતાને વારસામાં મળેલી હાલના વેરાવદર પાસેની સમગ્ર જમીન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરવા ભારત સરકારને સપ્રેમ ભેટ આપી દીધી. જેમ કૃષ્ણકુમારસિંહજીએ પોતાનું રજવાડું આપી દીધું અખંડ ભારતના નિર્માણ માટે, તેમ શિવભદ્રસિંહજીએ પોતાની જમીન રાષ્ટ્રીય ઉદ્યાન માટે ભેટ આપી દીધી. કૃષ્ણકુમારસિંહજી વિના અખંડ ભારત નિર્માણ ન થાત, એમ ગુજરાતની આગવી ઓળખ એવું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન શિવભદ્રસિંહજીની જમીન ભેટ આપ્યા વિના શક્ય જ ન હતું.